ફરી એકવાર મોંઘવારીનો માર જનતા પર પડ્યો છે અને અમૂલ દૂધના ભાવ જે આજથી જ વધી ગયા છે। આજથી અમૂલ દૂધના નવા દર લાગુ થઈ ગયા છે। 500 મિલીલીટરના પાઉચમાં ₹1નો વધારો એટલે કે પ્રતિ લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે। તાજા છે, ગોલ્ડ છે, ટી સ્પેશિયલ સહિતના ભાવ વધી ગયા છે। ચૂંટણી બાદ ભાવ વધારો કરાયો છે તેવું જનતા રોષે ભરાઈને કહી રહી છે। મોંઘવારીથી રાહત આપવા પ્રજાએ માંગ કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, તેના કારણે ગ્રાહકો કહી રહ્યા છે કે ચૂંટણી હતી ત્યારે ભાવ ન વધાર્યા અને હવે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પરિણામ આવવાની સાથે જ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। જનતા એ પણ કહી રહી છે કે હજી તો આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધવાની જ્યારે શક્યતા છે ત્યારે એની વચ્ચે મોંઘવારીનો એક માર તો પડી ગયો છે, પરંતુ જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો મોંઘવારીનો બેવડો માર પડશે। અમૂલ દૂધે ભાવ વધાર્યા છે, જેના કારણે જે જૂનો ભાવ ₹32 હતો ટી સ્પેશિયલનો તે વધીને હવે ₹33 થઈ ગયો છે। આ 500 મિલીલીટર દૂધની થેલીનો વાત થઈ રહી છે। ટી સ્પેશિયલનો ભાવ વધી ગયો છે એટલે પ્રતિ લીટરે ₹2 વધતા જે 500 mlની જે દૂધનું પાઉચ મળતું હોય છે તેમાં ₹1નો વધારો થયો છે। અમૂલ તાજાનો જૂનો ભાવ ₹28 હતો, જે વધીને હવે ₹29 500 mlના થઈ ગયા છે અને સાથે પ્રતિ લીટરમાં ₹2નો વધારો કરવામાં આવ્યો। તાજા હોય, અમૂલ ગોલ્ડ હોય, અમૂલ શક્તિ હોય કે ટી સ્પેશિયલ હોય, તમામમાં ભાવ વધારવામાં આવ્યા છે અને આજથી તે લાગુ થઈ ગયા છે। દૂધના ગ્રાહકોને આજથી મોટો ઝટકો પડ્યો છે। દૂધ આમ તો પૌષ્ટિક આહાર કહેવાય છે, પરંતુ આહાર જ હવે મોંઘા થઈ રહ્યા છે। જે બફેલો દૂધ આવે છે તેનો જૂનો ભાવ હતો ₹37, જે વધીને હવે ₹39 થઈ ગયા છે, એટલે કે 500 mlમાં અહીંયા ₹2 વધ્યા છે। જ્યારે અમૂલ ગોલ્ડનો ભાવ જે જૂનો ભાવ ₹34 હતો તે વધીને ₹35 થઈ ગયા છે।